તો વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથના વેરાવળમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ત્યારે વાણંદ સોસાયટીમાં પરિણીતા સાથે છેડતીની ઘટના બની હતી, જ્યાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાજુ સિંધીનું કૃત્ય પ્રજાપતિ સમુદાય દ્વારા આક્રોશભેર રજૂઆત કરવામાં આવી છે। જ્યાં પીડિતા સાથે સમુદાયના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા, અસામાજિક ઇસમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ત્યારે આરોપી ઇસમ માથાભારે અને બુટલેગર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં હાલ તો પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અસામાજિક તત્વ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે, જ્યાં વેરાવળમાં અસામાજિક તત્વો બેફામ બનેલા હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે વાણંદ સોસાયટીમાં એક પરિણીતા સાથે છેડતીની ઘટના બની હતી। આ છેડતીની ઘટનાને અનુરૂપ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાજુ સિંધીનું કૃત્ય પ્રજાપતિ સમુદાય દ્વારા હાલ તો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યું છે। રાજુ સિંધી દ્વારા છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાજુ સિંધીનું જે આ કૃત્ય હતું અને તેના વિરુદ્ધમાં પ્રજાપતિ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે હાલ તો પ્રજાપતિ સમાજ દ્વારા આક્રોશભેર રજૂઆત કરવામાં આવી છે। આગેવાનો સૌ મળી અને રજૂઆત કરી છે। ત્યારે હાલ તો તમામ લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ અંગે રજૂઆત કરી હતી। ત્યારે અસામાજિક કિસ્મ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હાલ તો આરોપી ઇસમ માથાભારે અને બુટલેગર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે પોલીસે હાલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હું પ્રજાપતિ સમાજમાંથી આવું છું અને અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર અમારી એક રિક્વેસ્ટ લઈને આવ્યા હતા। અમારી બેન દીકરીની જે લુખ્ખા અને આવારા તત્વો છે એ છેડતી કરે છે અને એ બુટલેગર હોય, દારૂ પીને દંગલો પણ કરે છે। ગમે ત્યારે ગમે તેની બેન દીકરીને છેડતી કરી ધમકી આપે છે કે હું તારી ઉપર આમ કરીશ, હું તારી ઉપર તેમ કરીશ। એવા લોકોથી પ્રજાપતિ સમાજ બધી બેની દીકરી માટે થઈને ઉપસ્થિત થયો છે અને બધી બેની દીકરીઓની સુરક્ષા માટે થઈને અમે આવ્યા છે। બસ ક્યાં વિસ્તારનો આ યુવક છે અને વાણંદ સોસાયટીની અંદર રાજુ કરીને સિંધી છે અને તે દારૂનો ધંધો પણ કરે છે ત્યાં અને બુટલેગર છે જ પોતે। અને હું શારદાબેન ગજેન્દ્રભાઈ કુશકિયા, એડવોકેટ, વેરાવળ। અમને મળેલી માહિતી મુજબ ગઈકાલે વાણંદ સોસાયટીમાં પ્રજાપતિ સમાજના એક પરિણીત બેન સાથે એવો બનાવ બનેલો છે કે વિસ્તારમાં રહેતા સિંધી પરસોત્તમભાઈ પીધવાણી નામના એક એવા શખ્સ છે જે લેડીઝને હેરાન કરે છે અને પાડોશની અંદર ગેરવર્તન કરે છે, દાદાગીરી કરે છે, લુખાગીરી કરે છે। તો અમે આખો પ્રજાપતિ સમાજ એની સામે વિરુદ્ધમાં જઈ એની સામે કાર્યવાહી કરીશું, કારણ કે આજે અમારી બેન દીકરી છે એને આવી છેડતી કરે,